જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, જય ગોપાલ. આજે એક વિડીયો બનાવું છું ગૌ સન્માન આહવાન અભિયાન માટે કે કેટલા દિવસથી આ ગાઈડલાઈન જારી કરેલી છે પ્રચાર કરવા માટે કે ભાઈ ગાયના કતલખાના બંધ થાય, ગાય રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત થાય અને ગાયની જે અત્યારે સ્થિતિ છે કે રોજ હેરાન થાય છે, પ્રતાડિત થાય છે, કહેવાય ને પ્લાસ્ટિક ખાવા મજબૂર છે, કોઈ એની સામે જોવા માટે તૈયાર નથી. તો એના માટે થઈને સાધુ સંત સમાજે જે બીડું ઉપાડેલું છે તો એના માટે ઘણા લોકો પ્રચાર કરે છે, ગૌ સેવકો પ્રચાર કરે છે, કહેવાય ને કે જે ગૌરક્ષક છે એ પ્રચાર કરે છે, સાધુ સંત સમાજ પ્રચાર કરે છે. બધાને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે આ નંબર ઉપર મિસ કોલ કરો, આ વોટ્સઅપ નંબર છે એમાં તમે મતલબ સમર્થન આપો. એના માટે વોટ્સઅપ નંબર બી જાહેર કરેલો છે અને કહેવાય ને કે એક નંબર ઉપર મિસ કોલ કરવાનો છે, એમાં તમે મિસ કોલ કરો અને એક ફોર્મ આપેલું છે, એ ફોર્મ ઉપર તમારા હસ્તાક્ષર અને તમારો નંબર દર્જ કરાવવાનો છે. તો આટલી વસ્તુ હિન્દુ સમાજ પાસે કરબદ્ધ પ્રાર્થના કરે છે, નિરંતર પ્રાર્થના કરે છે. ઘણા દિવસથી જોઈએ છે કે બધા લોકો પ્રાર્થના કરે છે કે આ નંબરનો પ્રચાર કરો. એટલા કોઈ લોકો જાગૃત થતા નથી, કોઈ પ્રચાર કરતા નથી. અને હવે બહુ થોડો સમય રહ્યો છે કારણ કે 27 એપ્રિલ હવે દૂર નથી. 27 એપ્રિલે બધા લોકો મળીને મતલબ કે જેટલા બી ગૌ હત્યાના કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માંગે છે કે ગૌ હત્યાના વિરોધ કરે છે, એ જેટલા લોકો વધારે જશે ને એટલી જલ્દીથી ગૌ હત્યા બંધ થશે ને ગાય રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત થશે. તો આપણું કહેવાય ને કે સનાતન ધર્મનું મૂળ છે ગાય નહીં બચે તો કોઈ વસ્તુ નથી બચવાની. અને ગાય છે ને એ જ આપણો ધર્મ છે, હરતું ફરતું મંદિર છે આપણું. તો આપણે ગાયનો પ્રચાર નહીં કરીએ, આપણે આ વસ્તુનું સમર્થન નહીં કરીએ તો કોણ કરશે? અને આજે સવારે આપણે સાથ નથી દેતા તો કાલે સવારે ગાય રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું કોઈ મતલબ પેલું નહીં રહે. કારણ કે આજના લોકોને જ ગાય માટે ટાઈમ નથી, તો આનાથી પછીની 10 વર્ષ પછીની જે પેઢી આવશે એને ગાય માટે ટાઈમ મળવાનો નથી. તો બધાને પ્રાર્થના છે, જે નંબર જાહેર કરેલો છે એમાં મિસ કોલ કરો, જે હસ્તાક્ષર કરવાના છે એ હસ્તાક્ષર કરો, તમારો વોટ આપો. ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે અમે વોટ આપીએ છીએ, એ માટે તમારી પાસે બધા હસ્તાક્ષર લે છે અને તમારું નામ લખાવે છે અને નંબર લખાવે છે. તો બધાને પ્રાર્થના છે પોતપોતાની રીતે બધા પ્રચાર કરો. તો સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય છે 9677770323 એ નંબર છે. તો આ નંબર ઉપર મિસ કોલ કરો, બને એટલો શેર કરો. પછી એનો વોટ્સઅપ નંબર પણ જાહેર કરેલો છે, એની ગાઈડલાઈન જાહેર કરેલી છે. વોટ્સઅપ નંબર પણ છે, એમાં બી તમે લોકો મતલબ પોતાનું રજિસ્ટ્રેશન કરાવો અને રજિસ્ટર કરાવો તમારું નામ ને અને કહેવાય ને ફોર્મ ફિલઅપ કરવાના છે. તો ફોર્મમાં પણ આપણે પોતાનું નામ નાખવાનું છે, આપણો નંબર નાખવાનો છે ને આપણે સાઇન આપવાની છે કે ગૌ માતાના અમે રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા માંગીએ છીએ, એના માટે અમે અમારો વોટ આપીએ છીએ. તો આ કોઈ હિન્દુ સમાજ માટે કાંઈ એટલી મોટી વાત નથી કે આપણે નો કરી શકીએ. તો બધાને પ્રાર્થના છે કે બધા પોતાનું સમર્થન આપો આ વસ્તુ માટે. તો સાધુ સંત સમાજ દ્વારા જે બીડું ઉપાડેલું છે ને એનો એક સચોટ નિર્ણય આવી શકે. તો બધાને પ્રાર્થના છે પોતપોતાની રીતે નંબર ને આ જે વિડીયો છે વિડીયો શેર કરો, નો શેર કરો, તમે તમારી રીતે કહેવાય ને કે શેર કરો તમારો વિડીયો બનાવીને. એવું નથી કહેતી કે મારો વિડીયો શેર કરો, પણ બધાને પ્રાર્થના છે કે બને એટલું લોકો સુધી મેસેજ પહોંચાડો કે આ નંબર ઉપર મિસ કોલ કરો અને ગૌ માતાને વોટ આપો અને જે ગૌ માતા છે એને આપણે રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરીએ. તો વંદે ગૌ માતરમ, જય ગૌ માતા, જય ગોપાલ.